સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથા વાર્તાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 12મી તારીખ અને મંગળવારનો મહાપવિત્ર દિવસ છે અને 1183મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 834મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 56મા વચનામૃતની અંદર 4 પ્રકારના ભગવાનના ભક્તની વાત કરતા જ્ઞાનીને વિશેષ કહ્યા પછી મહારાજ કહે છે કે બીજા 3 પ્રકારના ભક્ત છે તેને ભગવાનનો નિશ્ચય તો છે, તોય પણ ભગવાનનો મહિમા યથાર્થપણે જાણતા નથી. તે માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે. તે માટે જ્ઞાનીને બરોબર થતા નથી. મહત્વની વાત મહારાજ પોતે કરે છે કે જો આપણને ભગવાનનો નિશ્ચય તો બરાબર હોય પણ એ ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને એમના અખંડ ધારક સત્પુરુષનો જેવો છે એવો મહિમા જો સમજાયો ન હોય તો એના કારણે કરીને બીજી કોઈ પણ પ્રકારની કામના કહેતા ઈચ્છા અંતરમાં રહી જાય છે. એટલે મહારાજ કહે છે કે એટલે જ્ઞાનીને બરોબર થતા નથી. આપણા ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર આપણે જોતા આવ્યા છીએ કે એમને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાનનો અને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જેવા સત્પુરુષનો મહિમા અતિશય દ્રઢ કરીને હતો. એટલે એના કારણે કરીને જગતની કોઈ કામના રહી નહીં. સારંગપુરના પાદરની અંદર જ્યારે ગુણાતીતાનંદ સ્વામી પોતે શૌચવિધિ કરીને પધાર્યા અને તે વખતે હસ્ત પ્રક્ષાલન કરાવનાર પ્રાગજી ભગત કહેતા ભગતજી મહારાજ ત્યાં આગળ રાત્રિના ચંદ્રમાના અજવાળે હાથ ધોવરાવે છે ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એકદમ અંતરથી બોલ્યા કે હૈયામાં જ્ઞાન તો ઘણું ભર્યું છે પણ પાત્ર વિના મારે આપવું કોને? આવી વાત જ્યારે કરી ત્યારે ભગતજી મહારાજ પોતે બોલ્યા કે સ્વામી એ જ્ઞાન આપની પાસે છે જે આત્મરૂપ બનીને પરમાત્માનું સ્વરૂપ નિષ્ઠા અને મહિમા સમજવો તે મને ન આપો. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે પરાગજી આ તો જે મરણીઓ થાય ને એને મળે. અને ત્યારે એમણે પોતાના અંતરની અંદર નક્કી કરી લીધું મરણીઓ થવું એટલે જીવનની અંદર દેહ કરીને નાની મોટી બધી જ સેવા પરિચર્યા કરવાની થાય પણ મને સેવા આપનાર કોણ છે?
હું કોની સેવા કરું છું એવું જો અંતરની અંદર મહિમા હોય ને તો પછી એ મરણિયા થયા જેવું જ કહેવાય. કારણ કે આજે સત્સંગની અંદર બહુધા આપણા બધાના જીવનની અંદર આપણે એટલું તો જાણીએ છીએ કે જેવો છે એવો મહિમા સમજીને આપણે સેવા કરતા નથી. સેવા કરવાની હોય તો કરી નાખીએ. જેમ સંતો વાત કરે છે ને કે આપણે કોઈ સંતોએ કહ્યું કે આ ચોક વાળી નાખો, હમણાં થોડાક સમયની અંદર બાપા અહીંથી પસાર થવાના છે એટલે જરા સાફસૂફ કરી નાખો. તો આપણને એમ થાય કે ચાલો સંતોએ કહ્યું છે ને બાપા નીકળવાના છે એટલે આપણે હામણ લોહીને વાળી નાખીએ. હવે જ્યારે વાળતા હોય ત્યારે આપણા મનની અંદર બીજો વિચાર ન હોય કે આને પૂરું કેમ થાય. પરંતુ કહેવાય છે કે એ વખતે જે આપણે વાળવાની સેવા કરતા હોઈએ ત્યારે આપણા મનના વિચારો અને શરીરનું કર્મ હાથ વડે કરીને વાળવાની રીત ભાત કંઈક જુદી પ્રકારની હોય. પરંતુ બાપા પોતે ત્યાંથી પસાર થાય છે અને બાપા આપણને જોવે છે ત્યારે આપણી એ સાફસૂફી અને વાળવાની ક્રિયામાં ઘણો બધો તફાવત પડી જાય. તે વખતે આપણે નિરખીને એક નાનું એવું પણ લીમડાનું પાંદડું રહી ન જવું જોઈએ. અને નાના મોટા કાંકરાઓ વાગતા હોય તો પણ એ કદાચ આપણે ધીરે રહીને એમાંથી વીણી લઈએ. એટલે શું થયું કે પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ પોતે અહીંથી નીકળ્યા અને આપણને જોવે છે ત્યારે આપણી ક્રિયા આખી બદલાઈ જાય છે. એમ આપણને સત્પુરુષનો અને ભગવાનનો મહિમા હું જે કંઈ કરું છું તે બધું જ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષો જાણે છે અને જુએ છે. આપણે જાણીએ છીએ કે ભગતજી મહારાજના શરીર ઉપર જ્યારે ચૂનાના કોથળા આવ્યા અને તે વખતે એ ઉપાડીને ભગતજી મહારાજ પોતે દોડીને જે જગ્યાએ મૂકવાના હશે એના માટે મૂકવા જતા હતા. ત્યારે કેટલાક તો એવા અંતરની અંદર દ્વેષી હશે, એટલે કે આ વધારે પડતું કામ આપણી પાસે સ્વામી કરાવતા હોય ને તો આ પ્રાગજીના કારણે કરાવે છે, એટલે એને આપણે થોડો ખરખો કરીએ ને તો એટલે એ ગડગડિયા ચૂનાના પાકેલા પથ્થર જેવા એ કોથળાને ઘા કરે અને ભગતજી મહારાજની પીઠ ઉપર નાખે. હવે એક નાની એવી આંબીલા જેવડી કાંકરી પણ આપણને કોઈક મારે ને તો એ વાગતી હોય તો આ તો લાડુ કરતા પણ મોટા પથ્થરો અંદર પડેલા ભરેલા હોય એ તો વાગે જ. અને ત્યારે ભગતજી મહારાજ સેવામૂર્તિ હતા એટલે કોઈ એમને જોઈને રાજી થતા હશે. એવા કોઈ સંતે કહ્યું કે પ્રાગજી, આ લોકો તને ગમે તેમ કરીને હેરાન કરવાનો જ પ્રયત્ન કરે છે અને જોને જોરથી તારા ઉપર કોથળા નાખે છે. અને ત્યારે ભગતજી મહારાજ પોતે બોલ્યા કે એ ભલે જે કંઈ કરતા હોય એ કરે, એનો મને કોઈ વાંધો નથી. હું તો એમ સમજું છું કે આમાં રહીને સ્વામી મારી પરીક્ષા કરતા હશે, એટલે મને કોઈ પ્રશ્ન નથી. આ મહિમા હોય ને તો નહીતર તો મૂકીને હલતા થવાય. જેમ સંતો વાત કરે છે ને કે જ્યારે મંદિરનું કે હવેલીનું કામ ચાલતું હતું ત્યારે તે વખતના સમયની અંદર પથ્થરો ચડવાનું બંધ થયું. એનું કારણ એટલું જ હતું કે કૂતરું મરી ગયેલું હતું અને એના કારણે કરીને મજૂર લોકો કોઈ એ પથ્થર ઉપાડીને ઉપર પહોંચાડવાનું કામ નહીં કરતા હોય. એ તો ગુણાતીતાનંદ સ્વામી પાસે વાત આવી કે સ્વામી પથ્થરા ઉપર જતા નથી. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ ભગતજી મહારાજ સામું જોયું કે પ્રાગજી જાઓ જુઓ તો શું પ્રશ્ન છે. ભગતજી મહારાજને તો જોવા માટે મોકલ્યા છે, પણ
એ પોતે આવ્યા અને જોયું તો બધા જ ત્યાં આગળ જેટલા આવે ને જાય બધા જ એ કપડું પોતાના નાક પાસે દબાવીને આંખો બંધ કરીને ઉઘાડી રાખીને પણ નીકળી જતા કોઈ હામું જોવે નહીં, કારણ કે મરી ગયેલા કૂતરાના શરીરની અંદરથી એવી વિચિત્ર દુર્ગંધ આવતી હશે, એટલે કોણ ત્યાંથી એને અડાડે, હલાવે અને ખસેડે. અને ત્યારે તે વખતે ભગતજી મહારાજ ગયા અને જોયા પછી એમણે બીજો કોઈ વિચાર ન કર્યો અને પોતાના પહેરેલા વસ્ત્ર હતા એમાંથી એક ધોતિયું એકલું રહેવા દીધું, બીજા બાજુમાં કાઢીને મૂકી અને જ્યાં આવવાનું હશે ત્યાં આગળ જઈ અને એક એમનો શરીર લૂછવાનો કટકો મૂકી આવ્યા હશે અને પછી જાતે જ એ પથ્થર ઉપર મરેલું કૂતરું હતું એને કંઈ કંતાન બંતાનની અંદર મૂકી અને ઢસડીને જ્યાં મૂકવાનું હશે ત્યાં મૂકી આવ્યા. આ ક્રિયા બહુ આપણને એમ લાગે કે નાની છે, પણ એની અંદર એમને મહિમા હતો. મને આજ્ઞા કોણે કરી? અને આજ્ઞા તો એટલી જ કરી હતી કે જો કેમ પથ્થર જતા નથી, પણ પથ્થર નથી જતા એ મહત્વની બાબત નથી, પણ પથ્થર જતા થવા જોઈએ એ મહત્વની બાબત હતી. એટલે આવી ક્રિયા કરવાની અંદર પણ એમને તે વખતના મનની અંદર સંકોચ રહ્યો નહીં. અને ત્યારે કેટલાક બોલ્યા પણ ખરા, ગેલા પરાગજી તું તો ગોબરો છું, આવું કામ તે આપણાથી કરાતું હશે? તો જો આપણે જાણીએ છીએ કે અહીંયા આપણને મહારાજ પોતે વાત કરીને કહે છે કે યથાર્થ ભગવાનનો મહિમા સમજાણો હોય ને તો પછી આ લોક જગતની કોઈ કામના આપણા અંતરની અંદર રહે નહીં. અને એ જે 3.5 વર્ષ સુધી ભગતજી મહારાજે સેવા કરી અને ગુણાતીતાનંદ સ્વામી પોતે રાજી થઈ ગયા. અરે સત્પુરુષ જયારે રાજી થઈને કે માગ માગ પ્રાગજી માગ, અને ત્યારે ભગતજી મહારાજે કહ્યું કે સ્વામી મારે કંઈ જોઈતું જ નથી. માગવાનું કીધું ત્યારે એમણે કહ્યું મારે કંઈ જોઈતું નથી. ના કે હું તારા પર રાજી થઈ ગયો છું, ચિંતા કરીશ નહીં, અક્ષરધામમાં લઈ જવાની જવાબદારી મારી. જા, હું તને આશીર્વાદ આપું છું, 60,000 રૂપિયા તને મળશે અને મહુવે જઈને ભજન કરજો. અને ત્યારે તે વખતે જો જગત સંબંધી કામના અંતરમાં રહી હોત કે ઓહો આટલી સેવા કરી, એમાં ગુણાતીતાનંદ સ્વામી પારસાવી ગયા. જ્યાં આગળ કપડાં સીવીને હાથ વડે કરીને, તે વખતે તો મશીનો હશે કે નહીં ખબર નહીં, પણ એમાં કેટલી મજૂરી મળે, પૈસો 2 પૈસા મળતી હોય એવા સમયની અંદર એક હારે જ્યારે ભગતજી મહારાજને 60,000 રૂપિયા મળશે એમ કીધું ને, ત્યારે તે વખતે એમની ઈચ્છા 60,000 રૂપિયામાં ગઈ નહીં. કારણ કે એમણે તરત જ કીધું કે સ્વામી આપે અવારનવાર કથા વાર્તાની અંદર કહ્યું છે કે આ લોકની અંદર, આ લોકમાં ઉત્પન્ન થયેલા પદાર્થ માત્ર નાશવંત છે, એમાં કાંઈ માલ નથી. એ રાખના પડીકાને તમે 100 વર્ષ સુધી ભરીને પટારામાં મૂકી રાખો તો શું કાંઈ તે કંઈ હોનાના થશે? એમ તમે મને 60,000 આપો છો તો એ મારે નથી જોઈતા, પણ તમે ક્યાંના રહેનાર છો? તમે તમારું જેને કહેવાય ને ઘર ક્યાં છે એ તમે મને કહો, અને એના ઉપર આપણે માગો માગો ભગતજી. આજ એ કીર્તન આપણે બધાએ સાંભળીએ છીએ અને દર ફાગણ સુદ પૂનમે આપણે બધા બોલીએ પણ છીએ. તો જો અંતરની અંદર કામના ન રહી, મહિમા હતો અને તો નહીતર સ્વામી કહે છે કે કામના કેવી છે? ઈચ્છા જેને કહેવાય. સાધુ થયા હોય ને તોય પણ ભણતા હોય તો ભણતા ભણતા એવો વિચાર રહે કે આપણે ગમે તેમ થાય પણ શાસ્ત્રી તો આપણી આગળ લખાવવું જ જોઈએ, શાસ્ત્રી સાધુ આમ કરીને તેમ. અથવા તો એનાથી વધારે સારું ભણતા હોય તો આપણને
ડોક્ટરની ડિગ્રી મળવી જોઈએ, આ બધી કામનાઓ અંતરની અંદર પડેલી હોય છે. ભલે સંસારમાંથી સંસાર છોડીને આવ્યા, ભગવાનનો નિશ્ચય પણ છે, એની પણ ના નથી. પણ આ બધા મહિમાની વાતમાં તમે જો, જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની પાસે ક્યાં વાત નીકળી મને બહુ યાદ રહ્યું નથી, પણ મારા ખ્યાલ મુજબ લગભગ પરદેશની અંદર જ હશે. અને કોઈએ કહ્યું કે બાપા આપને તો નોબેલ પ્રાઇઝનો એવોર્ડ આપવો પડે, કારણ કે આપે જે કાર્ય કર્યું છે એવું તો વિશ્વમાં કોઈ કરી શકે એમ નથી. અને ત્યારે એ પ્રમુખ સ્વામી મહારાજે જે કંઈ કાર્ય કર્યા છે એ એટલા બધા અંતરના ભાવથી મહિમાથી કર્યા છે. શાસ્ત્રીજી મહારાજે મને સેવા આપી છે. અને સંત સ્વામી વાત કરતા કે ઉંમરમાં બહુ નાના, પણ શાસ્ત્રી મહારાજના વખતના જૂના સંતો, વડીલ સંતોની સાથે પણ એવા જ ભાવથી અને એટલા જ મહિમાથી પોતે જ્યારે જાય ત્યારે તે દરેક સંતને આસને જઈ અને ખબર અંતર પૂછતા. અને કંઈ એવું લાગે તો તરત જ તે વખતે એ પોતે એ માંદા હાજા હોય તો એની નાની મોટી દવા દારૂ કરવાનું હોય તો એ સ્વામીશ્રી કરાવી દેતા. અને એટલે જ પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ ભાઈને કીધું કે નોબેલ પ્રાઇઝ, હવે આ દુનિયાના માયામાં પડેલો માણસ આપણને નોબેલ પ્રાઇઝ આમાં હાથમાં પકડાવે તે શું કામનું? મને તો એક નહીં 2 નોબેલ પ્રાઇઝના પ્રાઇઝ મળી ગયા શાસ્ત્રી મહારાજ અને યોગી બાપા. આ જે મહિમાનો જે વિચાર છે ને, એ દુનિયાની કોઈ કામના અંતરની અંદર ઈચ્છાથી થવા જ દે નહીં. પ્રમુખ બન્યા હોવા છતાં પણ આપણી સંસ્થાના શિરસ્તા પ્રમાણે આ પ્રગટ ગુરુ હરિ પોતે પ્રમુખ બન્યા અને એમની આપણા હયાતીની અંદર તિથિ કે તારીખ આવતી હોય ત્યારે આપણે એટલા બધા ઉત્સાહથી આપણે એને ઉજવવાનો પ્રયત્ન કરીએ, પરંતુ એ એમની પોતાની વ્યક્તિગત જેને કહેવાય ને કે ઈચ્છા નહીં. ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ પોતે મારા ખ્યાલ મુજબ તારીખ પ્રમાણે ભરૂચની અંદર બિરાજમાન હતા. અને તે વખતને સમયની અંદર પૂજ્ય વિવેક સાગર સ્વામીએ ખૂબ અદ્ભુત સ્વામીશ્રીના મહિમાની કથા વાર્તા કરી. લાલજી શેઠને ઘરે બાપાનો ઉતારો હતો, ઘનશ્યામ ચરણ સ્વામી પણ પોતે ત્યાં હતા. અને આ બધું પતી ગયા પછી સ્વામી બાપા પોતાના ઉતારે પધારે છે ત્યારે એ પહેલા ઘનશ્યામ ચરણ સ્વામી પણ પોતે ઉતારે આવી ગયેલા અને દરવાજાની આગળ જ ઉભા હતા કે બાપા આવે એટલે આપણને દર્શન થાય. અને તરત જ પ્રમુખ સ્વામી મહારાજ જાણે આંબલીવાળી પોળની અંદર પોતે બિરાજતા હોય અને આજુબાજુ સંતો હરિભક્તો બેઠા હોય. અને એ વખતે જે એમને પ્રમુખ પદની વરણી કરેલી અને તે વખતે એમણે બધાને જે વંદન કર્યા છે એવા ભાવથી ત્યાં ઘનશ્યામ ચરણ સ્વામી પોતે ઊભા હતા. અને બાપા એકદમ નીચા નમીને ઘનશ્યામ બાપાને કહે કે ઘનશ્યામ આશીર્વાદ આપો, શાસ્ત્રીજી મહારાજે સેવા આપી છે સારામાં સારી થાય. એમના મનની અંદર આવા એવોર્ડની ઈચ્છા હતી, પણ આ દુનિયાના એવોર્ડની અંદર ક્યાંય એમને ક્યારેય પોતાના મનની અંદર ઈચ્છા થઈ નથી. એટલે એટલા માટે આપણને ખબર પડે કે એવા ગુણાતીત સંતને બીજી કોઈ અંતરની અંદર કામના નહીં. આપણે જાણીએ છીએ કે એ પોતે સંસ્થાના પ્રમુખ હોવા છતાં પણ અને આવી રીતે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ થયા પછી પણ દુનિયાભરની અંદર ફર્યા અને દુનિયાભરના મોટા મોટા રાજનેતાઓએ મોટા મોટા સિટીની અંદર કીટુદુ સિટી આપી અને સન્માનિત કર્યા, પણ અંતરની અંદર એનો લેશ માત્ર કેફ નહીં. અમે જ્યારે બધી પધરામણી કરવા માટે નીકળ્યા હોઈએ ત્યારે ઘણા બધાના ઘરની અંદર પધરામણીએ જઈએ તો એના ઘરની અંદર બેઠક રૂમમાં એવું કાચનું શોકેસ જેવું કબાટ હોય ને, એમાં પહેલેથી ભણવામાં હોશિયાર હોય, રમત ગમતની અંદર થોડીક સારી આ ફાવટ હોય
અને તાલુકા લેવલે કે જિલ્લા લેવલે કે ગુજરાત રાજ્યના લેવલે કંઈક એમને એવોર્ડ પ્રાપ્ત કર્યા હોય એ બધા જ ત્યાં આગળ મૂકેલા હોય. આપણે પૂછીએ પણ નહીં કે ભાઈ આ શું છે, પણ તરત જ એ વ્યક્તિ પોતે બતાવે કે જો સ્વામી આ ફલાણી સાલની અંદર હું હાથમાં હતો ને ત્યારે કબડ્ડીની અંદર મારો પહેલો નંબર આવ્યો હતો, એના પછી આ, એના પછી આ, એના પછી આ. અને માણસ માત્ર પોતે એ પ્રકારની આ લોક જગતની કામનામાં જ માણસ એટલો બધો ખુશખુશાલ રહેતો હોય છે ને. એ શું છે કે જે ભગવાનનો નિશ્ચય સત્સંગીને તો હોય બિચારાના, ના હોય એવું નહીં, પણ એના કરતા મહિમા અંતરની અંદર એવો હોવો જોઈએ કે આપણે આપણા જીવનની અંદર આપણને અંતરની અંદર એમ રહેવું છે કે ઓહો આપણને કેવી મોટી પ્રાપ્તિ થઈ છે. જેને જેને ભગવાનનો આવો મહિમા સમજાણો, શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર જ્યારે ભાદરોડની અંદર શાસ્ત્રીજી મહારાજનું મંડળ આખું ત્યાં ગયું, ભગતજી અદભુત કથા વાર્તા કરી અને ત્યાં આગળ રોટલા ઉત્સવ કર્યો. અને ત્યારે તે વખતે ભગતજી બોલ્યા કે આજે અડધો રોટલો લો તો તમે જેમ કહેશો એમ કરીશ. અને તે વખતે શાસ્ત્રીજી મહારાજે પોતે કીધું હવે તો પેટ ભરીને ખવાઈ ગયું છે, હવે નથી, પણ તમે અમે કહીએ એમ તમે કરવાના હો તો કરશો? તો કે હા કરશું. ને અડધો રોટલો લીધો ને પછી ભગતજી મહારાજને બધા સંતોએ ભેગા થઈને ચંદન ઘસીને કટોરાની અંદર રાખીને ભગતજીના સંપૂર્ણ એ દિવ્ય અંગ ઉપર બરાબર ચર્ચા કરી અને પછી ભગતજી મહારાજ બધાને ભેટ્યા. અને ભેટ્યા ને એ જે ચંદન શાસ્ત્રીજી મહારાજના અંગ ઉપર, શાસ્ત્રીજી મહારાજના સંત મંડળોના શરીર ઉપર લાગી ગયેલું ને એનો આનંદ. હવે ચંદન તો આપણે જાણીએ છીએ, રોજ સવારમાં તિલક ચંદનની ગોટીથી તિલકને ચાંદલો કરીએ જ છીએ, પણ ભગતજી મહારાજ પોતે રાજી થયા ને, અને રાજી થયા એટલે એમણે પોતે શાસ્ત્રીજી મહારાજ ઉપર એવો રાજીપો વરસાયો, કેવો જબરજસ્ત. તો ભગતજી મહારાજ બોલ્યા કે આ તો અમારો કોડીલો લાલ છે, આ તમારા બધા અંતર સાફ કરવાની સાવરણી છે. આવી જે મહિમાની વાતો કરીને એ વાતના કારણે કરીને શાસ્ત્રીજી મહારાજ પોતે હર્ષદભાઈ દવેની પાસે જ્યારે ભગતજી મહારાજની વાત કરવા બેઠા હોય ત્યારે એ બેઠા હોય ને છેક તકીએ અઢેલીને બેઠા હોય ત્યાંથી ખસતા ખસતા પલંગની ધાર સુધી આવી જાય. પ્રગટ સત્પુરુષનો મહિમા, પ્રત્યક્ષ ભગવાનનો મહિમા, સત્પુરુષને ભગવાનનું સ્વરૂપ છે એમ સમજીને જ સત્પુરુષની સાથેની પ્રીતિ. અને એટલે આપણે યાદ રાખવાનું, પ્રમુખ સ્વામી મહારાજ પણ શાસ્ત્રીજી મહારાજના પ્રસંગો કે યોગી બાપાના પ્રસંગો કહેવાના સંતોએ ક્યારેક વિનંતી કરી હોય અને કે ને ત્યારે પણ આપણને એમ થાય કે કેટલો બધો અંતરની અંદર મહિમા. એટલે એ દ્રષ્ટિ વડે કરીને આપણે આપણા જીવનની અંદર વિચારવાનું છે કે આ પ્રકારે જ્યારે આપણને મહિમા થઈ જાય તો દુનિયાની કોઈ કામના આપણા અંતરમાં રહે નહીં. પૂજ્ય સંત સામે વાત કરીને કહેતા કે જેમ ગોપીઓ ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કર્યા પછી એવું બોલી કે અમે એક જ વખત એ ચરણારવિંદનો સ્પર્શ કર્યો છે, ત્યારથી અમને જગતના સુખ ખારા ઝેર જેવા થઈ ગયા છે. એટલે સંત સ્વામી મજાની અંદર કહેતા કે આપણે તો પગ ઘહી નાખ્યા હોય, વાળે ખરી ગયા હોય, એટલો બધો સ્પર્શ કર્યો હોય તો એ સ્વામી કહે છે કે અંતરની અંદર આ લોકની મોટપ, આ લોકની ધન સંપત્તિ, કામના એટલે નાની મોટી ઈચ્છાઓ અંતરમાં રહ્યા જ કરે. એ આપણા અંતરની અંદર રહે છે. એનું કારણ ઊંડે જોવા જાઓ તો એક જ કારણ આવીને ઊભું રહે છે કે નિશ્ચય તો આપણને છે, પણ જેવો છે એવો યથાર્થપણે ભગવાનનો મહિમા આપણે સમજ્યા નથી.
અને એટલે જ આપણે જ્ઞાનીને બરોબર થતા નથી. પ્રમુખ સ્વામી મહારાજની સાથે પૂજ્ય વિવેક સાગર સ્વામી કેટલું બધું ફર્યા, એટલા બધા હરિભક્તોની ઓળખાણ, હરિભક્તોના જેને કહેવાય ને કે મનની અંદર નાના મોટા સાંપ્રદાયિક કે સિદ્ધાંત બાબતને કોઈ ગૂંચવણ પડેલી હોય તો બપોરના આરામનો ત્યાગ કરીને એ 2 કલાક 3 કલાક 4 કલાક જાગીને એને એવી દ્રઢતા કરાવે. એટલે સ્વામી બાપા કહેતા કે મારા કરતા પણ વિવેક સાગર સ્વામીને હરિભક્તો સાથેની એટલી બધી ઓળખાણ, પણ એમને આ લોકની કોઈ કામના રહી નથી. વિવેક સાગર સ્વામી પોતે પોતાની વાત કરતા કહે છે કે જ્યારે 1970ની અંદર યોગીજી મહારાજની સાથે આફ્રિકાના વિચરણની અંદર પધાર્યા અને તે વખતે મોમ્બાસા કે કંપાલા બેમાંથી એક હતું અને ત્યાં આગળ યોગી બાપાએ એમને બોલાવ્યા કે નારાયણ ભગત, આપણે અહીં આવ્યા છીએ અને આટલો બધો સત્સંગની તમે અદ્ભુત વાતો કરી છે, તો તમારે કંઈ જોતું કરતું હોય તો કયો, આપણે હરિભગતને કહીએ લાવી દે. ત્યારે નારાયણ ભગતે કહ્યું કે સ્વામી કંઈ જોતું નથી. સ્વામી કે તમારે ધાબળી જોતી હોય તો શિયાળામાં ઓઢવા કામ આવે, ગરમ ટોપી જોતી હોય, કાંઈ જોતું હોય તો સ્વામી કે કાંઈ જોતું નથી, આ રાજી થાવ ને એ જોઈએ છે. ત્યારે આપણને ખબર પડે. નહીં તો એ જ વર્ષોની અંદર એમને પોતાને અહીંયા આવ્યા પછી PhDની ડિગ્રી પ્રાપ્ત થઈ. ડોક્ટર નારાયણ ભગત એમ લખાઈને સર્ટિફિકેટ આપ્યું. ગવર્મેન્ટ તરફથી એ PhD કરતા હતા, એમને પગાર મળતો હતો. પણ આવી ડિગ્રીની અંદર ક્યારેય કોઈ દિવસ એ પોતે લેવાયા જ નથી. મોટા પુરુષ રાજી કેમ થાય, એમનો મહિમા અપરંપાર. બાકી બુદ્ધિશાળી તો એટલા બધા જબરજસ્ત, પણ યોગી બાપાની સાથે એટલું બધો જબરજસ્ત ગુરુ ભાવ. શિષ્ય તરીકે જે કંઈ યોગી બાપાને પૂછવું હોય એ પૂછે ખરા, પણ બાપાના વચનની અંદર એટલો બધો તમન્ના. તો આજના દિવસે એ આપણે જોઈએ પ્રમુખ સ્વામી મહારાજે પોતે એક વખત ગોંડલની અંદર બિરાજમાન હતા અને પછી 3 કે 4 સંતોને લઈને આ બધા જેને કહેવાય ને કે સિડની ને ઓસ્ટ્રેલિયા ને દુબઈ ને એ બધા વિસ્તારોની અંદર વિચરણ માટે ગયા હતા. અને ત્યાં હરિભક્તોએ જે કંઈ નાની મોટી ભેટ મૂકી હોય, કોઈ બદામ છે, કાજુ છે કે પછી નાના મોટા કંઈ જે પદાર્થ આપ્યા હોય, બધું આખું પોટલું હતું ને બાપા પોતે ત્યાં આગળ બેઠા હતા નાસ્તો કરીને કે જમીને. હું ત્યાં જ હાજર હતો અને ત્યારે લાવીને બધું મૂક્યું ને કે સ્વામી આ બધું આટલું ત્યાંથી હરિભક્તોએ ભેટમાં આપ્યું છે. અને ત્યારે તે વખતે સ્વામી કે આપો આ મારા કોઠારીને ધર્મચરણ સ્વામીને આપી દીધું. સ્વામીએ કહ્યું કે વિવેક સાગર સ્વામી તમે આટલું બધું લઈને આવ્યા છે, આમાંથી તમારે કાંઈ લેવું હોય તો લઈ લો. સ્વામી કે મારે લેવાનું કાંઈ છે જ નહીં. કે તો જો એને જગતની કામના નીકળી ગઈ. આ મહિમા સમજાણો ને એટલે આપણને ખબર હોવી જોઈએ. સ્વામી કહે છે ને, સંતો વાત ઘણી વખત કરે છે ને કે આ કામના કહેતા ઈચ્છા કેવી છે. તમારી પાસે અબજો રૂપિયા હોય અને 1 પૈસા નયો પૈસો તમારો હેઠો પડી ગયો હોય તો તમે એને ગોતો ખરા? આ બહુ મહત્વનો સિદ્ધાંત છે. 1 પૈસો ગુમો કાંઈ વાંધો નહીં. હવે આપણી પાસે કરોડો અબજો રૂપિયા છે, પૈસામાં હું? એમાં કામના છે ને, આ મોટાઈની કામના, પદાર્થની કામના, સત્તાની કામના, અધિકારની કામના, એજ્યુકેશનની કામના, આ બધી ઈચ્છાઓ બધી જે આ મંતરની અંદર મોટપની રહેતી હોય ને, એ બધી પૈસા જેવી છે. આ અબજો રૂપિયા. મહંત સ્વામી મહારાજ તો એટલું સ્પષ્ટ કહે છે, પુરુષોત્તમ બોલ્યા પ્રીતિની અંદર કહે છે કે આ ભગવાન અને આ સંત અનંત 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 જન્મ વીતી ગયા, ક્યારેય આ પૃથ્વી પર આવ્યા નથી, આપણને મળ્યા નથી, અને આપણને આજ મળ્યા છે તો આપણે ન્યાલ થઈ ગયા. જો આવો મહિમા સમજાય ને તો સ્વામી કહે છે કે એની અંદર કંઈ આપણને પ્રીતિ બંધાય નહીં. જેમ આપણે ફૂટેલી કોડી હોય ને, આ બધા દરિયા કિનારા પર છીપલા તણાતા આવતા, એમાં કોડીઓ બધી આવતી હોય તો ફૂટલી કોડી હવે ખોવાઈ ગઈ તોય શું અને રહી તોય શું, તો રમવા માટે હતું. બીજું ગમે તે કાંકરા ભેગા કરીને લોકો રમતા હોય છે, લખોટીએ રમતા હોય છે, ખજૂરના થળીએ રમતા હતા પહેલાના જમાનામાં. તો બધું ચાલતું હતું.
હવે એમાં તમારી પાસે તમને કરોડ રૂપિયા હોય, સ્વામી કહે તમારી પાસે મર્સિડીઝની રોલ્સ રોય ગાડી હોય અને મારુતિ 800માં તમે બેહવાનો વિચાર કરો, એને તમને એમને મનમાં થાય કે અમારી પાસે મારુતિ 800 સુઝુકીની છે, કોણ ગણે? અને એમ રોલ્સ રોય ગાડીઓ આવી તો કે 1000 ઉપર મારુતિ આવી જાય. એમ આપણને જે ભગવાન અને સંત મળ્યા છે ને એના મહિમાનો નિશ્ચય તો છે, મહારાજ પોતે કહે છે, પણ એનો મહિમા આપણા અંતરની અંદર જેમ જેમ સમજાતો જાય તેમ તેમ અંતરની કામના બધી ટળતી જાય. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.